શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. આ અધ્યાયનો છેલ્લો શ્લોક, શ્લોક સંખ્યા 50. શબ્દાર્થ અનુવાદ ભાવાર્થી દિવ્યનિગરી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. પ્રાદોષ્યકાર્થમ યદિદમ પુરુહૂતરૂપમ તેનેશ નિવૃત્તિમવાપુરલમ દશો ન તસ્માઇદમ ભગવતે નમ ઇદ્વિધેમ યોનાત્મનમ દુર્દયો ભગવાન પ્રતીતઃ. શબ્દાર્થ પ્રાદુષ્યક અર્થ આપે પ્રગટ કર્યું છે. યત જે, ઇદમ આ, પુરુહૂત હે અત્યંત પૂજનીય, રૂપમ સનાતન રૂપ, તેના તે રૂપ વડે, ઈશા હે પ્રભુ, નિવૃત્તિમ સંતોષ, અવાપુહુ પ્રાપ્ત થઈ છે, અલમ એટલા બધા, દ્રશ દ્રષ્ટિ, નહ અમારી, તસ્મૈ તેમને, ઇદમ આ, ભગવતે ભગવાનને, નમઃ પ્રણામ, ઇદ કેવળ, વિધેમાં કરીએ છીએ, યહ જે, અનાત્મનામ જે મન બુદ્ધિ છે તેમને, દુરુદય જોઈ શકાતા નથી, ભગવાન ભગવાન, પ્રતીતઃ અમારાથી જોવાયા છે. અનુવાદ. હે પ્રભુ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના જે સનાતન સ્વરૂપે આપ અમારી સમક્ષ કૃપા કરી પ્રગટ થયા છો તેને અમે સાદર વંદન કરીએ છીએ. ભાગ્યહીન મંદબુદ્ધિ મનુષ્યો આપના સર્વોપરી સનાતન રૂપનું દર્શન કરી શકતા નથી, પરંતુ અમને આપના દર્શનથી મનમાં તથા દ્રષ્ટિમાં પરમ સંતોષ થયો છે. ભાવાર્થ. ચારે મુનિઓ તેમના અધ્યાત્મ જીવનની શરૂઆતમાં નિર્વિશેષ બ્રહ્મવાદી હતા, પરંતુ પછીથી તેમના પિતા તથા ગુરુ બ્રહ્માની કૃપાથી તેઓ ભગવાનના દિવ્ય તથા સનાતન રૂપને જાણી શક્યા હતા અને સંપૂર્ણ સંતોષ પામ્યા હતા. બીજા શબ્દોમાં, નિર્વિશેષ બ્રહ્મની અથવા અંતર્યામી પરમાત્માની અભિલાષા કરનારા અધ્યાત્મવેત્તાઓ પૂરેપૂરા સંતુષ્ટ થતા નથી અને હજુ પણ વધુ આકાંક્ષા રાખે છે. તેમના મનમાં સંતુષ્ટ થયા હોય તો પણ તેમની આંખો સંતુષ્ટ થતી નથી, પરંતુ આવા મનુષ્યને જ્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે ત્યારે તેઓ બધી રીતે સંતુષ્ટ થાય છે. બીજી રીતે કહી શકાય કે તેઓ ભક્ત બની જાય છે અને ભગવાનનું રૂપ નિત્ય જોવા માંગે છે. જે મનુષ્ય આંખોમાં પ્રેમાંજન આંજીને કૃષ્ણનો દિવ્ય પ્રેમ વિકસાવ્યો છે તે ભગવાનના સનાતન સ્વરૂપનું નિત્ય દર્શન પામે છે, એમ બ્રહ્મ સંહિતામાં સમર્થન થયું છે. આ સંબંધમાં અનાત્મ નામ એવા જે વિશિષ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એવા મનુષ્યનું સૂચન કરે છે જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકતા નથી અને તેથી જ તર્ક વિતર્ક કરતા રહે છે અને ભગવાન સાથે તદ્રુપ થવા ઈચ્છે છે. આવા મનુષ્યને ભગવાનના સનાતન સ્વરૂપના દર્શનનો લાભો મળતો નથી. નિર્વિશેષ બ્રહ્મવાદીઓ તથા કહેવાતા યોગીઓ માટે ભગવાન યોગ માયારૂપી પડદા પાછળ સદા સંતાયેલા રહે છે. ભગવદ્ ગીતા કહે છે કે કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી પર ઉપસ્થિત હતા અને બધા તેમના દર્શન કરી શકતા હતા ત્યારે નિર્વિશેષ બ્રહ્મવાદીઓ અને કહેવાતા યોગીઓ તેમને જોઈ શક્યા ન હતા, કારણ કે તેઓ ભાવ ભક્તિ ભરી દ્રષ્ટિથી રહિત હતા. નિર્વિશેષ બ્રહ્મવાદીઓ તથા કહેવાતા યોગીઓ એવો મત ધરાવે છે કે ભગવાનને ખરેખર કોઈ રૂપ નથી, પરંતુ જ્યારે તેઓ માયાના સંપર્કમાં આવે છે ત્યારે અમુક રૂપ ધારણ કરે છે. તેમની આ જ કલ્પના તેમને ભગવાનના મૂળ રૂપનું દર્શન થવા દેતી નથી. તેથી ભગવાન આવા અભક્તોની દ્રષ્ટિથી સદા દૂર રહે છે. ચારે મુનિઓ ભગવાનને એટલા બધા ઉપકારવશ બન્યા કે તેમણે વારંવાર ભગવાનને દંડવત પ્રણામ કર્યા. આમ શ્રીમદ ભાગવતમના તૃતીય સ્કંદના
ભગવાનના સામ્રાજ્યનું વર્ણન નામના 15મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામુરુપુરીમાધુરીમ ગોષ્ઠપતિમ રાધાકુંડમ ગિરિવરમહો રાધિકમાધવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતો કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદેહમ શ્રીગુરુ શ્રીદ્વદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગરજાતમ સહગણરઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ મહામંત્ર બોલો, સુખી રહો, ભગવાનના દર્શન કરો, સંતુષ્ટ થાઓ. સિમ્પલ ફોર્મ્યુલા. અહીંયા ભગવાનના રૂપનું કહ્યું છે જે સનાતન રૂપ પ્રાદુષ્ચ કર્થ. આપણે જે પ્રગટ કર્યું છે ભગવાન યોગમાયા દ્વારા ઢંકાયેલા છે. ભગવાન ભક્તો માટે ભગવાન પોતાની જાતને ઢાંકી નથી શકતા, કારણ કે ભક્તો માટે એટલો બધો ભગવાનને પ્રેમ છે, કારણ કે ભક્તો ભગવાનને બહુ પ્રેમ કરે છે. આદાન પ્રદાન ભક્તો અને ભગવાનનું. એટલે ભગવાન ભક્તો આગળ ઢંકાયેલા નથી રહેતા. ભગવાન પોતાની જાતને ઢાંકવા માંગે તો ઢંકાતા નથી. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે વર્ણન કરે છે અવતારોનું, જુદા જુદા યુગમાં કયા કયા અવતાર આવે, શું આવે, ત્યારે કળિયુગના અવતારનું વર્ણન કરતા હતા. ત્યારે સનાતન ગોસ્વામી રૂપ ગોસ્વામી પૂછે છે, એક મિનિટ, આ જે તમે અવતારનું વર્ણન કરતા તમે પોતે છો? એટલે ચૈતન્ય તું શાંતિ રાખ ભાઈ, હજી આગળ વધે છે. એટલે ભગવાન જ્યારે ભક્તોથી છુપાયેલા નહીં રહી શકે. રાસલીલામાં પણ આપણે જોઈએ છે કે રાસલીલા પછી ભગવાન અદૃશ્ય થઈ જાય છે, ત્યારે ભગવાન ચતુર્ભુજ રૂપ, ગોપીઓની તીવ્ર ઉત્કંઠાથી પ્રેરિત થઈને ભગવાન ચતુર્ભુજ રૂપે દર્શન આપે છે, પણ ગોપીઓમાં ઇન્ટરેસ્ટ નહોતો. એટલે ભગવાન ઓટોમેટિક જ પછી દ્વિભુજ થઈ જાય છે, કારણ કે ભગવાન પોતાની જાતને રોકી નથી શકતા. જ્યારે અભક્તોની સામે ભગવાન પ્રગટ જ નથી થતા, પ્રગટ હોવા છતાં જોઈ નથી શકતા. દુર્યોધન અને ઘણા બધા હતા. એટલે મેઇન વસ્તુ એ છે પવિત્ર રૂપમ પ્રાદુષ્ચ કર્તમ યદિદમ પુરુહૂત રૂપમ. પુરુહૂત અત્યંત પૂજનીય રૂપ, સનાતન રૂપ ભગવાનનું. હા, તમે વિચારો, આપણે વિચારી શકીએ કે ભગવાનનું પુરુહૂત રૂપમ, અત્યંત પવિત્ર રૂપ હોવા છતાં નિર્વિશેષવાદીઓ, બ્રહ્મવાદીઓ એ વિચારે છે કે ભગવાન નિરાકાર છે. વિચારો, આ કેટલો મોટો અપરાધ છે. આપણે કોઈને કે તું આંધળો છે, તું લંગડો છે, એને હાથ પગવા છતાં આપણે ઘણીવાર કોઈ પેલું જોવાનું એમ ભૂલ કરે ને, આ સાવ આંધળો છે તું, એવું કહીએ આપણે. એટલે આ એક મોટી ગાળ છે, મીન્સ અવમાન્ય, શું અવહેલના છે કે ભગવાનનું રૂપ છે ને તમે કહો કે ભગવાન નિરાકાર છે. ભગવાનને આંખ નથી, કાન નથી, હાથ નથી, પગ નથી. કેટલો મોટો અપરાધ છે. એટલે આપણે જોઈએ છીએ નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશે તારીને. શીલ પ્રભુપાદની સ્તુતિમાં એમને નથી, આ સ્તુતિ પ્રભુપાદની છે. નિર્વિશેષ શૂન્યવાદી, જે શૂન્ય, બસ મૃત્યુ પછી બધું શૂન્ય છે, ભગવાનનો તો કોઈ કોન્સેપ્ટ જ નથી. અને ભગવાન નિરાકાર છે. માયાના સંપર્કમાં ભગવાન આવે છે ત્યારે ભગવાન રૂપ લે છે. લો, પણ અહીંયા ચોખ્ખું લખ્યું પુરુહૂત રૂપમ. પણ હવે યો અનાત્મ નામ દુરુદયો ભગવાન પ્રતિતઃ. યો અનાત્મ નામ,
અહીંયા પ્રભુપાદ લખે છે અનાત્મ નામ એ વિશેષ શબ્દનો ઉપયોગ. યો અનાત્મ નામ એટલે જે ભાગ્યહીન મંદ બુદ્ધિ લોકો છે, અનાત્મ નામ ભાગ્યહીન મંદ બુદ્ધિ છે, હા, દુરુદયો, તે લોકો જોઈ નથી શકતા ભગવાનના રૂપને. એટલે પ્રભુપાદ લખે છે કે અનાત્મ નામ એવા જે વિશિષ્ટ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે એવા મનુષ્યનું સૂચન કરે છે જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખી શકતા નથી અને તેથી તર્ક વિતર્ક કરતા રહે છે અને ભગવાન સાથે તદ્રુપ થવા ઈચ્છે છે. આવા મનુષ્યોને ભગવાનના સનાતન સ્વરૂપના દર્શનો લાવો મળતો નથી. એટલે ઇન્દ્રિયોનો સંયમ બહુ જરૂરી છે, પણ ઇન્દ્રિયોનો સંયમ આપણી મન બુદ્ધિથી નહીં થઈ શકે. ઇન્દ્રિય સંયમ બહુ અઘરી વસ્તુ છે, પણ જે ભગવાનની ભક્તિ કરે છે તે ઇન્દ્રિયનો સંયમ ઓટોમેટિક કરી જનયતિ આશુ વૈરાગ્ય. એમનો ઇન્દ્રિયનો સંયમ સહજ રૂપે આવે, સહજ રૂપે. જેમ બાળકને સાયકલ શીખવી હોય તો સહજ રૂપે બાજુમાં 2 પૈંડા હોય એટલે 4 પૈંડાની સાયકલ થઈ જાય. પછી ધીમે ધીમે એક પૈંડું કાઢે, પછી બીજું પૈંડું કાઢે, પછી ફાસ્ટ દોડાય તો થઈ શકે સહજ રીતે. એમાં બહુ ટેન્શન નહીં કે કેવી રીતે ચલાવીશું, કેવી રીતે નહીં. 2 પૈંડા છે, શાંતિથી ચાલો. એ રીતે આપણે ભક્તિમાં આપણે પ્રોટેક્શન છે, આપણે શીખી રહ્યા જ ભક્તિ. સાધુ ગુરુ શાસ્ત્ર 3 વ્હીલ છે આપણને ફાસ્ટ દોડવા માટે ભક્તિ માર્ગ ઉપર. એટલે આ વસ્તુ છોડીને આપણે બીજી વસ્તુમાં નહીં જવું જોઈએ. સાધુ ગુરુ શાસ્ત્રના માર્ગદર્શન, એમના સપોર્ટથી આપણે ભક્તિમાં બહુ ઝડપથી પ્રગતિ કરી શકીએ. નહીં તો સ્પેક્યુલેશન થઈ જાય. અને એ જ આજના વૈષ્ણવ સમાજમાં પણ એક બહુ મોટો પ્રશ્ન છે, સહજીયાપણું, અપસંપ્રદાય. સહજ નો ડાઉટ જે ભગવાનની શુદ્ધ ભક્તિ કરવાનો પ્રયાસ કરે છે ખાલી જે ઈચ્છે છે કે હું શુદ્ધ ભક્તિ કરું, અન્યાભિલાષિતા શૂન્ય, કોઈ ઈચ્છા વગર, તો એને ભગવાન બહુ મદદ કરે છે. પણ જે વિચારે છે કે થોડી મજા કરી લઈએ, એકચ્યુઅલી જે મજા કરવાનું ઈચ્છે છે મીન્સ ઇન્દ્રિય તૃપ્તિ કરવા માંગે છે, એને મજા નથી આવતી. પણ જે મજા કરવા નથી ઈચ્છતા ભક્તો કે નહીં કૃષ્ણ પ્રસન્ન થવા જોઈએ, મારી પ્રસન્નતા ગૌણ છે, કૃષ્ણ પ્રસન્ન થવા જોઈએ. જેમ આપણે પ્રોગ્રામમાં જોઈએ છીએ દર બુધવારે કે ડેઈલી કુકિંગ કરે છે માતાજીઓ, બપોરના આવીને ગરમી હોય ઠંડી હોય ચોમાસું હોય આવીને કુકિંગ કરે છે. તો કોઈ અપેક્ષા નથી કે મને આમાં કંઈક લાભ થશે. આવી જાય, ટાઈમ પર આવી જાય, કુકિંગ કરી જાય અને ચૂપચાપ જેટલો પ્રસાદ લે તે લઈને ચાલ્યા જાય અને ભગવાનનું કીર્તન શ્રવણ કરે, ક્લાસ સાંભળે. એવી જ રીતે વિજય નિત્યાન પ્રભુની ટીમ કેટલી બધી ડોલો, કોઈ બસ સાફ કરવાની, આપણા કામ છે, પતી ગઈ વાત, હા આપણે કરવાનું છે. તો આવી રીતે જે બી ભક્તો ધીમે ધીમે પ્રચારમાં જે બુક્સ ગણતરી કરવાની, બુક્સના બોક્સ મૂકવા ગાડીમાં, ગાડી સાફ કરવી, કેટલી બધી સેવાઓ છે. આ બધી સેવાઓથી મન તથા ઇન્દ્રિયને વશમાં આવી જશે ઓટોમેટિક. વાસણ સફાઈ કરવાથી, ઝાડુ પોતા કરવાથી, આ રીતે મિનિયલ સેવા કરવાથી. મિનિયલ સેવા લાગે પણ ભગવાનની એમાં કોઈ નાની સેવા છે જ નહીં. દ્વારકાની રાણીઓ આપણે આગળ જોયું ને કે દ્વારકાની રાણીઓ પોતાનો મહેલ જરા પણ ધૂળ નહીં હોવા છતાં સાફ કરે છે. કેટલા હજારો નોકર ચાકર હોવા છતાં દ્વારકાની રાણી પોતે પર્સનલી સાફ કરે છે, પર્સનલી ભગવાનની સેવા કરે છે. સાફ સફાઈથી માંડીને બધી જ વિચારો. એટલે આ એબ્સોલ્યુટ સેવા છે. આપણો ભેદ જેમ જય કેશવનું કહેતા ને કે પ્રભુ વૈકુંઠ સારું કે ગોલોકમાં, આપણે શું વિચારવું છે. એટલે આપણે અહીંયા ભાલો મંદ બુદ્ધિ છે, આપણી ભેદ બુદ્ધિ છે આપણી અહીંયા, હે ને. એટલે આપણે વિચાર પોતું મારવું એ નાની સેવા છે, એટલે શું કહેવાય કે એ નવા ભક્તો કરે એવું નથી.
એટલે અહીંયા એવું નથી, એબ્સોલ્યુટ સેવા છે, પૂર્ણ સેવા છે. એક આ પોઈન્ટ છે. બીજું એ છે કે એ તો મેં પોઈન્ટ કહી દીધો, નિર્વિશેષવાદી એ બધા અપરાધી છે ભગવાનના, અને અપરાધને કારણે એ લોકોને ભગવાનને દર્શન થઈ નથી શકતા. એટલે નહીંતી આ નહીં તે નહીં એમ કરીને બધા વ્યાકરણને અને વેદોનો શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી પણ વેદમાં જાણવા યોગ્ય ભગવાનને જાણી નથી શકતા. એના કરતાં એક ભક્ત જે ભલે કનિષ્ઠ અવસ્થામાં હોય તો પણ એ ભગવાન દર્શન કરવાને યોગ્ય બને છે. એટલે આપણે બની શકે આપણે કર્મી, યોગી, જ્ઞાની આ બધી અવસ્થાઓ પૂર્વજન્મમાં પાસ કરી ચૂક્યા છે. આપણે અનેક બહુનામ જન્મનામ અંતે આપણે પણ માયાવાદી નિર્વિશેષવાદી હતા, અને આપણે પણ આ જન્મમાં બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્ય તે મુझे પ્રાપ્ત કરતે હૈ જ્ઞાનવાન. વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. એ મહાત્મા કે જે ભગવાનને સર્વે સર્વ માને એ સુદુર્લભ છે. તો આ રીતે આપણે સમજવું જોઈએ કે ભાગ્યહીન મન બુદ્ધિ મનુષ્ય ભગવાનના એટલે કે આપના સર્વોપરી સનાતન રૂપનું દર્શન કરી શકતા નથી, પરંતુ અમને આપના દર્શનથી મનમાં તથા દ્રષ્ટિમાં પરમ સંતોષ થયો છે. કારણ કે ભગવાન સાક્ષાત દર્શન આપે છે. ભગવાનની કૃપા વગર ભગવાન દર્શન નહીં થાય. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી જાય. શ્રીમદ ભાગવતમ કી જાય. વાંચ